નમસ્કાર. ધોરણ 11 લેક્ચર નંબર 3 સંકર સંખ્યાઓ. આના પહેલા આપણે a પ્લસ IB સ્વરૂપ એનો રિયલ પાર્ટ કયો, કાલ્પનિક ભાગ કયો, REZ IMZ શું થયેલા એ બધા દાખલા આવશે જ પાછા આગળ ગણાવીશું. પણ અત્યારે એક થોડોક નવો ટોપિક લઈ 2-3 દાખલા ગણાવું. જેમાં નીચે આપેલી દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. હવે આપણે આગળ સૂત્રો જે લખેલા છે એ કદાચ તમે જોતા હોય કે ફેંદતા હોય તો આવું એક મેં લખાયેલું કે કોઈ પણ સંકર સંખ્યા તમને આપેલી હોય, આવી Z, કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય, આમ Z, ધારો કે મેં લખ્યું a પ્લસ IB, તો એનો ગુણાકાર માટેનો વ્યસ્ત આમ થાય. ગુણાકાર માટેનો વ્યસ્ત, અને ગુણાકાર માટેનો વ્યસ્ત આપણે આમ લખીએ છીએ Z ઇન્વર્સ અહીં ઉપર Z બાર. આ શું લખ્યું મેં? અનુબદ્ધ સંકર સંખ્યા, અને નીચે એનું સૂત્ર Z બાર એનો વર્ગ, એટલે માનાંકનો વર્ગ આપણે લખ્યો છે. હવે માનાંકમાં શું લખતા પાછું આ ધ્યાન રાખજો. Z આપેલા હોય તો a પ્લસ IB લખાય, તો આનો Z બાર કેટલો થવાનો? a માઇનસ IB. આ મોડ ઓફ Z બાર કેટલા થવાના? તો રૂટ ઓફ આનો વર્ગ અને આનો વર્ગ, એ તો પ્લસ જ થવાનો છે. અને મોડ ઓફ Z બાર સ્ક્વેર હોય તો કેટલા લખાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આટલી વસ્તુઓનો ઉપયોગ આવશે આપણે. આ તો ને Z પછી Z બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આનો આના લખવાનું, સીધે સીધું વર્ગ કરી દેવાનું, બંનેમાં જે આપ્યું હોય એનો વર્ગ એ ધન જ થવાનો છે, એટલે આપણે સીધે સીધું એમ લખી શકીશું. એટલે આટલી વસ્તુઓને આપણે થોડી ઘણી યાદ રાખીશું. હવે એમાંથી આપણે એક દાખલો ગણીએ, એકાદ દાખલો. તો પહેલા નંબરમાં આપણે આવો લખીએ. ધારો કે તમને Z ઇઝ ઇક્વલ ટુ 3 - 4i આપેલા, બરાબર છે. હવે આપણે વ્યસ્ત શોધવું છે ને, એટલે હું સીધે સીધું સૂત્ર લખું છું. બહુ કોઈ લાંબુ લખવાની આપણે જરૂર નથી. તો આનો જવાબ, આનો શું થાય? 3 + 4i, આટલું જ થાય ને. નીચે કેટલા લખવાના? નીચે કેટલા લખાય? 9 અને 16 લખાય. તો ઇઝ ઇક્વલ ટુ 3 + 4i, નીચે થયા 25. તો જવાબ કેટલો મળ્યો? 3/25, 4/25 અને i થાય એનો જવાબ થયો. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીશું. ધારો કે બીજો એક લખીએ, નંબર 2. √5 + 3i, √5 + 3i. તો આમાં આપણે જો શોધવું હોય તો સૂત્ર, ચાલો આ કેટલા થયા? √5 - 3i, નીચે આનો વર્ગ તો 5 અને આનો વર્ગ 9 થઈ શું ગયા? √5 - 3i upon 14. જવાબ બરાબર છે ને. ચાલ નંબર 3. નંબર 3 માં ધારો કે Z ઇઝ ઇક્વલ ટુ -i મેં લખ્યા. હવે જો -i લખ્યા હોય ને, એટલે આપણે આને થોડું બદલીને આમ લખ્યું 0 - i, બરાબર. હવે આનો આમ શોધો તો શું લખાય? ચલો અહીં શું થવાના? 0 + i થવાના, અને નીચે કેટલા થવાના? 0 + 1, એટલે જવાબ શું આવવાનો? i. તો ગણતી વખતે ધ્યાન રાખવાનું કે આમ આપણે લખી શકીએ. નંબર 4. નંબર 4 ધારો કે આમ લખું 6 - 8i અને 5. Z ઇઝ ઇક્વલ ટુ -2 + i. જો હવે આવું આપ્યું છે તો આ પ્લસ ના થઈ જાય ભૂલથી. તમારે શું લખવાનું? Z બાર શું લખાય? -2 તો આવવાના જ, i આગળનો માઇનસ, એટલે -2 - i થાય. એટલે એમાં ભૂલ ના પડે એને આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ચાલો હવે આગળ લખીએ. હવે આપણે લઈએ છીએ દ્વિઘાત સમીકરણો.
દ્વિઘાત સમીકરણો. હવે દ્વિઘાત સમીકરણમાં આપણે આવું લખતા હતા કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપણને આમ આપેલું હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અને આનો ઉકેલ કે તો આપણે બે ત્રણ રીતે મેળવતા હતા. પહેલા શું કરતા હતા કે ભાઈ અવયવો પાડતા હતા. જો અવયવો પાડતા હોય દ્વિઘાત સમીકરણની વાત કરું જે તમે 10માં 9માં ભણી ગયા હતી તો પહેલા એનો અવયવો પાડતા હતા. અવયવો પાડવાથી જો ઉકેલ મળી જતો હોય તો ઠીક છે, ના મળતો હોય તો આપણે ડેલ્ટા શોધતા હતા. b સ્ક્વેર માઇનસ 4ac શોધતા ને એવું. અને આ આપણને 10માં આવું મળતું 0 કરતા મોટો મળતો. 0 કરતા મોટો મળે એટલે આપણે એમ કહેતા કે આના વાસ્તવિક બે બીજ તમને મળવાના. અને આ બે બીજ તમને આટલા મળતા હતા. તમે x કે આલ્ફા કે જે લખતા હોય તે બે બીજ આટલા મળતા હતા. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a આટલા આપણે મેળવતા હતા. ડેલ્ટાની જગ્યાએ બી સ્ક્વેર માઇનસ 4ac પણ લખાય. પણ જો હવે અહીં આવું મળવાનું, તમે 10મા ધોરણમાં તમને આની કિંમત ઋણ મળતી હોય તમે એમ કહેતા કે આ શક્ય નથી એવું લખી દેતા હતા. પણ હવે અહીં આપણે સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર શીખી ગયા એટલે આપણે એને એવું નહીં કહેવાના શક્ય નથી. એટલે આપણે એમ કહેવાના કે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અને એ 0 કરતા નાનો મળે. 0 કરતા કે નાનો એટલે કેવો થયો? મોટો. તો બંને બીજ પરસ્પર અનુબદ્ધ સંખ્યાઓ મળે તો બંને બીજ પરસ્પર અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. આવું આપણે અહીં ગણવાના દાખલાઓ છે. એટલે તમારે બીજ ધારો કે તમને પ્લસ માઇનસ જ મળવાના તો આપણે એને આ રીતે ગણી શકીશું. બરાબર છે? તો આને આપણે યાદ રાખવાનું છે અને આને આપણે લખી દેવાનું છે, નોંધમાં લખવાનું આને. બરાબર? આટલું નોંધમાં લખાઈ જાય એટલે આપણે આના ક્વેશ્ચન ગણીશું. બરાબર? આટલું આપણે નોંધમાં લખી દઈએ કે ભાઈ માઇનસ મળતા હોય ટૂંકમાં એટલે એના બે બીજ છે પરસ્પર અનુબદ્ધ સંકર સંખ્યાઓ આપણને મળવાની અને એને આપણે યાદ રાખવાનું છે. અત્યાર સુધી આપણે નતા લખતા એવું. ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર તમારો આયા 7 નંબર આયા. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં આપણે એવું લખીએ છીએ નીચેના સમીકરણો ઉકેલો. નીચેના સમીકરણો ઉકેલો. આપણે આ સમીકરણને ઉકેલવાના છે. એમાં પહેલા નંબરમાં આપણે આવો દાખલો લખીએ છીએ. જુઓ નંબર 1 x સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. x સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અત્યાર સુધી 10મા ધોરણ સુધી આપણે શું કહેતા હતા કે આ તો ઉકેલ મળે જ નહીં, પણ અહીં મળે છે આનો ઉકેલ. જુઓ એટલે કેટલો લખીએ અહીં તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2 થાય. હવે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2 હોય ને એટલે આપણે ના કહેતા હતા કે ના મળે, પણ એ આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરતા હતા. અહીં આપણે સંકર સંખ્યાની વાત કરીએ છીએ એટલે આપણે આને આમ પણ લખી શકીએ ને x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 અને i સ્ક્વેર. કેમ? તો આપણે જાણતા હતા કે i સ્ક્વેર એટલે તો -1 થાય. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો પ્લસ ઓર માઇનસ √2i આટલું આપણને મળશે. તો આને આપણે શું કહી શકીએ? સમીકરણના બીજ therefore સમીકરણના બીજ √2i અને -√2i છે. એ તમારે x સ્ક્વેર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 આ તમે ગણી શકશો. ગણાશે ને? ચલો નંબર 3 લઈએ. આમાં જુદા જુદા પ્રકારના દાખલાઓ આપણને મળશે. ધારો કે આવું લખીએ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. જો આના પણ અવયવો પડતા નથી. પહેલો દાખલો છે ને એટલે હું બધા પદોને લખું છું, પછી અમુક પદો એમાંથી આપણે કાઢી નાખીશું. એ બહુ લાંબો દાખલો કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે
જુદા જુદા લખીશું. પહેલા નંબરમાં સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. આવું બધું પરીક્ષામાં ના લખીએ તો પણ ચાલે. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 1, b ઇઝ ઇક્વલ ટુ પણ 1, c ઇઝ ઇક્વલ ટુ પણ 1. તો a b અને c ની આટલી કિંમતો આપણને મળવાની ને. a b અને c ની આટલી કિંમતો આપણને મળશે. હવે આ a b c ની કિંમતો મળી ગઈ પછી આપણે શોધીશું ડેલ્ટા. બરાબર, ડેલ્ટા શોધીએ તો ડેલ્ટા શું મળવાનું? તો કે b સ્ક્વેર માઇનસ 4ac. તો b સ્ક્વેર ની જગ્યાએ તો 1 સ્ક્વેર માઇનસ 4, 1 and 1. તો કેટલા મળ્યા? 1 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? -3. જો આપણે આવડો જ કહેલું કે ભાઈ -3 તમને મળ્યો, પેલામાં માઇનસ મળે એટલે શું લખતા હતા આપણે? સમીકરણના સંકર બીજ મળે. ધેરફોર સમીકરણના સંકર બીજ મળે. બરાબર છે, આટલું આપણે લખી શકીએ કે ભાઈ સમીકરણના આપણને સંકર બીજ મળશે. હવે આ સંકર બીજને આપણે શોધવાના કેવી રીતે? તો હવે x ની જગ્યાએ આપણે કિંમત લખવાની કે હવે x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. બરાબર છે, તો આવું આપણે પહેલા નંબરમાં લખી શકીશું. હવે આને આપણે જો લખીએ ને તો -b કેટલા થવાના? તો કે -1, પછી પ્લસ ઓર માઇનસ આ કેટલા હતા? તો કે -3 અને આ કેટલા હતા? 2. તો શું મળ્યા? -1 પ્લસ ઓર માઇનસ આ i સ્ક્વેર થવાના. જુઓ આને આમ પણ લખી શકાય i સ્ક્વેર. નીચે કેટલા લખવાના? 2. તો કેટલા મળ્યા? -1 પ્લસ ઓર માઇનસ √3i/2. આટલો જવાબ આપણને મળ્યો. અને આ જવાબ મળ્યો એટલે હવે આપણે શું લખી શકીશું? તો આમ સમીકરણના બીજ, આમ સમીકરણના બીજ કેટલા થવાના? તો -1 પ્લસ √3i/2 અને -1 માઇનસ √3i/2 મળે. તો આ રીતે આપણે સમીકરણના બીજને મેળવવાના છે. જે આપણને મળવાના એ સંકર સંખ્યા ગણમાં મળશે. બરાબર છે, એટલે આપણે આને ધ્યાન રાખીશું. થોડું બ્લર થાય છે એટલે ચાલો નંબર 4 √5x² પ્લસ x પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ 0. આટલું આપણને આપેલું. આપણે સીધું અહીં કૌંસમાં એમ લખવાનું. ના ફાવતા એટલે સરખાવતા ને એવું નહીં લખવા ચાલે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 આટલું લખી દેવાનું. એટલે અહીં આપણને a ઇઝ ઇક્વલ ટુ મળશે √5, b is equal to 1 and c is equal to √5. તો હવે ડેલ્ટા, તો ડેલ્ટા is equal to b square minus 4ac. તો 1 square minus 4 √5 and √5. તો 1 minus આ 5 અને 20 તો કેટલા થયા? -19. બરાબર. હવે આને સીધું અહીંથી જ લખી દઉં છું. જુઓ રૂટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -19 ઇઝ ઇક્વલ ટુ સીધું આવું લખી શકાય √i. તો આપણે શું કરીએ? સમીકરણના સંકર બીજ મળે. સંકર બીજ મળવાના ને, તો સંકર બીજ આપણને મળવાના. હવે આ સંકર બીજમાં x is equal to -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા
अपॉन 2a। આ બધામાં આપણે કિંમતોને મૂકીશું। આ બધામાં જો હું કિંમતોને મૂકું તો કિંમતો કેટલી કેટલી મુકાશે? તો -b ની જગ્યાએ આપણે જાણીએ છીએ કે -1 પ્લસ ઓર માઇનસ 19i અને 2a 2 ઇન્ટુ √5 બરાબર। આટલો આપણને જવાબ મળ્યો। તો ધેરફોર આપણે શું લખી શકીએ? ધેરફોર સમીકરણના બીજ કેટલા થવાના? -1 પ્લસ 19i अपॉन 2√5 અને -1 માઇનસ 19i अपॉन 2√5 મળે। બરાબર છે। ચાલો એનાથી આગળ બીજો એક દાખલો લખ। બધા આવડે એવા દાખલાઓ છે। નંબર 5 2x² प्लस x प्लस 1 नंबर 5 2x² प्लस x प्लस 1 इज इक्वल टू 0। આનો ઉકેલ મેળવવો। સાઈડમાં આવું લખી દેવું ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0। આની સાથે સરખાવતા ને એવું નહીં લખીએ એટલે આપણે શું લખી શકીએ? અહીં a ઇઝ ઇક્વલ ટુ 2 b ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 1। આટલું આપણને મળશે। આટલું આપણને મળે એ પછી આપણે શોધીશું ડેલ્ટા। b² માઇનસ 4ac તો આ 1 માઇનસ 4 કેટલો જવાબ મળ્યો? -7 તો રૂટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ √7i થાય। બરાબર। પદ મેં ઘટાડ્યું માઇનસ √2 ને નથી લખ્યા મેં। સમીકરણના સંકર બીજ મળે। બરાબર છે। હવે લખીએ। હવે x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા अपॉन 2 तो -b ની જગ્યાએ તો -1 प्लस और माइनस √7i अपॉन 2 इंटू 2 એટલે કેટલા થયા? 4। તો ધેરફોર સમીકરણના બીજ કેટલા મળશે? -1 પ્લસ √7i अपॉन 4 અને -1 માઇનસ √7i अपॉन 4 મળે। આટલા આપણને સમીકરણના બીજ મળશે। બરાબર છે। બીજો એક દાખલો લખીએ। નંબર 6 કયો લખીએ? x² प्लस 3x प्लस 9 આ હોમવર્કમાં ગણો ફાવશે ને? આવો ફાવશે તમને એટલે આપણે એને ગણી શકીએ। બીજો એક લખીએ છીએ નંબર 7 -x² પ્લસ x -2 ઇઝ ઇક્વલ ટુ 0। થોડુંક માઇનસ વાળું ને એવું લખ્યું છે। આપણને આમાં જો તકલીફ પડતી હોય તો આપણે એને જુદા સ્વરૂપમાં પણ લખી શકીએ। -x² પ્લસ x -2 ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યા છે એની જગ્યાએ જો એને ફેરવી નાખીએ ને આપણે અને આમ કરીને પેલી બાજુ લઈ જાઓ તો પણ ચાલે, કોઈ ફેર પડતો નથી। તો ધેરફોર શું લખાય? x² માઇનસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0। સરખું થાય ને? તો આમાંથી a બરાબર 1 b બરાબર -1 c બરાબર 2 આટલા જ મળશે ને? તો આટલા આપણને મળશે। પછી શોધવાનો ડેલ્ટા
बी स्क्वेर माइनस 4ac तो 1 माइनस 4 1 एंड 2 तो केटलो जवाब मळ्यो -7 रूट डेल्टा इज इक्वल टू रूट ऑफ 7i समीकरणना संकर बीज मळे x इज इक्वल टू -b प्लस और माइनस रूट डेल्टा अपॉन 2a इज इक्वल टू -b एटले 1 प्लस और माइनस रूट 7i अपॉन 2 बराबर है। तो देयरफॉर समीकरणना बीज 1 प्लस 7i/2 અને 1 માઇનસ 7i/2 મળે। તો આ રીતે આપણે સમીકરણના બીજને મેળવી શકીશું। ચલો એનાથી થોડાક આગળ चलो नंबर 8 एक्स स्क्वेर प्लस एक्स अपॉन रूट 2 प्लस 1 आने आपणे एक्स स्क्वेर प्लस bx प्लस c इज इक्वल टू 0 ने साथे सरखावीशु। जो सरखावीए तो a बराबर 1 b इज इक्वल टू 1 अपॉन रूट 2 एंड c इज इक्वल टू 1 डेल्टा बी स्क्वेर माइनस 4ac बी स्क्वेर एटले 1 अपॉन रूट 2 होल स्क्वेर माइनस 4 a एंड c तो 1/2 माइनस 4 इज इक्वल टू -7/2 थाय। तो डेल्टा इज इक्वल टू 7/2 i स्क्वेर रूट डेल्टा इज इक्वल टू रूट 7 अपॉन रूट 2i समीकरणना संकर बीज मळे। बराबर है। हवे x इज इक्वल टू -b प्लस और माइनस रूट डेल्टा अपॉन 2a तो -b एटले -1 अपॉन रूट 2 प्लस और माइनस रूट 7 अपॉन रूट 2i नीचे 2 इंटू ए तो 2 इंटू 1 जो रूट 2 नो लसा लई लो ने तमे एटले केटला थवाना -1 प्लस और माइनस रूट 7i अपॉन 2 रूट 2 तो देयरफॉर समीकरणना बीज -1 रूट 7i प्लस रूट 7i अपॉन 2 रूट 2 અને -1 माइनस रूट 7i अपॉन 2 रूट 2 મળે। बराबर है। पछी दाखला नंबर 9 एक्स स्क्वेर प्लस 3x प्लस 5 इज इक्वल टू 0 અને नंबर 10 एक्स स्क्वेर माइनस एक्स प्लस 2 इज इक्वल टू 0। तो आटले सुधी आपणे राखीए छे। मारा मेमरी फूल थवा आई छे एटले आटले सुधी आपणे राखीए छे। आ दाखलाओने गणवाना एटले मैं सरळ पेलो तमारुं 5.2 ने एवुं नथी लीधुं, मैं 5.3 लीधुं केम जे तमने आवडे एवुं होय ने पहेला लीधुं, पछी पाछळ बधा जे दाखला होय बधा फावी जशे। बराबर। रोजे रोजनुं गणजो तो मुश्केली कोई आववानी नथी। ओके, आटले सुधी आपणे राखीए छीए।